ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય કે પછી પાછળના અત્યાર સુધી જે ભણ્યા છે એમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો। તો આજે આપણે યોગ દર્શનના ત્રીજું પાદ વિભૂતિપાદનો 38મો જે સૂત્ર છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। 38મા સૂત્રથી અહીંથી હવે ક્રિયાવાળી સિદ્ધિઓ પ્રાપ્ત થશે। અત્યાર સુધી તો જ્ઞાનવાળી હતી કે આવું આપણને અનુભવ થશે, આવું થશે। હવે ક્રિયા એટલે આમાં ક્રિયાવાળી સિદ્ધિ હશે, આમાં ગતિવાળી સિદ્ધિ હશે। તો આપણે 38મું સૂત્ર છે બંધ કારણ શૈથિલ્યાત પ્રચાર સંવેદનાચ ચિત્તસ્ય પર શરીરાવેશઃ। તો સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક બધા ખોલી લેજો। બંધ કારણ શૈથિલ્યાત પ્રચાર સંવેદનાચ ચ ચિત્તસ્ય પર શરીરાવેશઃ। તો આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે કે બંધ કારણ શિથિલ્યાત, બંધનનું જે કારણ છે એ જ્યારે શિથિલ પડી જાય છે તો કર્માશયનું જે બંધન છે, કર્મો છે એ બંધનનું કારણ છે અને એ બંધનનું કારણ છે એ જ્યારે શિથિલ પડી જાય છે ત્યારે પ્રચાર સંવેદનાચ અને પ્રચાર કહેવાય કે જે ચિત્તનું આવવા જવાનો જે માર્ગ છે, આ જેમાં ચિત્ત આવાગમન કરતું હોય એને કહેવાય પ્રચાર। એનું જ્યારે ધ્યાન થાય છે તો ચિત્તસ્ય પર શરીરાવેશ, ત્યારે જે આપણું ચિત્ત છે એ બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે છે, એવું એની અંદર સામર્થ્ય આવી જાય છે। આ સૂત્રનું વ્યાસભાષ્ય જોઈએ આપણે, એનાથી વધારે સ્પષ્ટ થશે। તો વ્યાસભાષ્યની અંદર સમજાવવામાં આવ્યું છે કે લોલીભૂતસ્ય મનસો અપ્રતિષ્ઠસ્ય શરીરે કર્માશય વસાદ બંધ પ્રતિષ્ઠા ઇત્યર્થઃ। તો અહીંયા મનના બે વિશેષણ બતાવવામાં આવ્યા છે, લોલીભૂત ઓર અપ્રતિષ્ઠિત। લોલીભૂત કહેવાય ચંચળ, કે આપણું જે મન છે એ કેવું છે, ચંચળ છે, અને અપ્રતિષ્ઠિત કહેવાય જે સ્થિર નથી, અસ્થિર છે। તો આવું જે મન છે એ શરીરની અંદર બંધનને પ્રાપ્ત થાય છે, કેના હિસાબે? કર્માશય વસાત, કર્માશયના કારણે। આપણું જે કર્માશય છે એ કર્માશયના કારણે આપણું જે મન છે એ જ્યાં સુધી ચંચલ અને અપ્રતિષ્ઠિત હોય ત્યાં સુધી આ શરીરની અંદર બંધાઈ જાય છે અને એને કહેવાય પ્રતિષ્ઠા। પ્રતિષ્ઠા એટલે શરીરની અંદર સ્થિત થઈ જાય છે। તસ્ય કસ્ય ચિત્તસ્ય, એ જે આપણું ચિત્ત છે કર્મણઃ બંધ કારણસ્ય શૈથિલ્યમ સમાધિ બલાદિતિ। તો જે બંધન છે તો કર્મણઃ બંધન કારણસ્ય, તો કર્મનું બંધનનું જે કારણ છે, શું કારણ છે? કર્માશય। તો કર્મના બંધનનું જે કારણ છે કર્માશય, શૈથિલ્યમ સમાધિ બલાત, આપણું જે કર્માશયનું જે બંધન છે જેના હિસાબે આપણું ચિત્ત શરીરની અંદર બંધાય છે, તો એ કર્મનું બંધન શિથિલ કરવું હોય તો એના માટે સમાધિ પ્રાપ્ત કરવી પડે। તો પ્રથમ સૂત્રની અંદર પણ આવ્યું હતું, આની આ વાત આવી હતી કે
કર્માશય બંધનાન સ્લથયતિ, કર્મો કે બંધનોનો સ્લથે નિરોધાભિમુખમ ચ કરોતિ. આ વાત પહેલા પાદની અંદર આવી હતી કે સમાધિ શું કરે છે? કર્મોના બંધનોને શિથિલ કરી દે છે, ઢીલા કરી દે છે. તો અહીંયા પણ એ જ વસ્તુ કહેવામાં આવી છે કે સમાધિથી જ્યારે કર્મનું જે બંધન છે એ શિથિલ થઈ જાય છે, ઢીલું પડી જાય છે, ત્યારે પ્રચાર સંવેદનમ ચ, ત્યારે જે આપણું મનનું જે આવાગમન છે એનાથી ચિત્તસ્ય સમાધિજમ એવ, અને જે શરીરનું આવાગમનનો જે માર્ગ છે એનું પણ આપણને ધ્યાન ક્યારે થાય છે? સમાધિના માધ્યમથી જ થાય છે. કે કેવી રીતે આપણે ચિત્તને રોકીએ છીએ, ચિત્ત ક્યાં ક્યાં જાય છે, અને સમાધિ બળથી આપણે ચિત્તની જે ગતિ છે, એનો આવાગમનનો જે માર્ગ છે આપણા શરીરની અંદર જ્યાં પણ જતું હોય, એને માણસ, જે યોગી માણસ છે એ સારી રીતે જાણી લેતો હોય. કર્મબંધ ક્ષયાત સ્વચિત્તસ્ય, અને જ્યારે કર્મોનું જે બંધન છે એ ક્ષય થઈ જાય, ક્ષીણ પડી જાય છે, ઢીલું પડી જાય છે, ત્યારે સ્વચિત્તસ્ય પ્રચાર સંવેદનાત, ત્યારે જે પોતાનું ચિત્ત છે, જે યોગી માણસ છે પોતાનું ચિત્ત છે, પ્રચાર સંવેદનાચ, અને એનું જે આવાગમનનો જે માર્ગ છે એનું જ્ઞાન થવાથી યોગી ચિત્તમ સ્વશરીરાત નિષ્ક્રિષ્ય, ચોખ્ખું શબ્દ લખેલું છે, યોગી ચિત્તમ સ્વશરીરાત નિષ્ક્રિષ્ય, યોગી માણસ પોતાના ચિત્તને પોતાના શરીરની અંદરથી કાઢીને શરીરાંતરેશુ નિક્ષેપતિ, બીજાના શરીરમાં નિક્ષેપતિ નાખી દે છે. તો યોગીની અંદર એ સામર્થ્ય આવી જાય છે કે જ્યારે કર્મનું બંધન, આપણું જે ચિત્ત છે એ બંધાયેલું હોય આપણા અંદર, એટલે એ ક્યાંય જઈ નહીં શકે. જેવી રીતે કોઈ પશુ છે, ગાય છે, એને આપણે બાંધીને રાખીએ તો એક જ જગ્યાએ રહેવાની છે, અને જ્યારે ગાયને ખોલી દઈએ એટલે એ બીજી જગ્યાએ જઈ શકે. તેવી રીતે આપણું જે મન છે એ કર્મરૂપી દોયડાથી બાંધેલું છે અંદર, શરીરની અંદર, અને જ્યારે એ ઢીલું પડી જાય તો મન એમાંથી છટકી જાય, બહાર આવી જાય. હવે મન માની લો બહાર તો આવી ગયું, હવે એને જાતા પણ ફાવવું જોઈએ ને. ઘણી બધી વખત આપણે જોતા હોય કે ગાય છે કે કંઈ કૂતરું છે, એને ખોલી દે છતાં પણ કંઈ જાય નહીં, એને ખબર જ નથી કે આ બંધન ખુલી ગયું, હવે જવું છે. તો સાથ પ્રચાર સંવેદના, આ વાત કીધી છે કે મનનું જે કર્મનું બંધન છે એ તો શિથિલ થઈ ગયું, ઢીલું પડી ગયું છે, પણ પ્રચાર, જે આવાગમનનું માર્ગ છે એનું પણ ધ્યાન થવું જોઈએ. તો જ્યારે આ બંને વસ્તુ સમાધિથી યોગી માણસને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે પોતાના ચિત્તને પોતાના શરીરમાંથી કાઢીને બીજાના શરીરમાં લઈ જઈ શકે છે, એવું એની અંદર સામર્થ્ય આવી જાય છે. નિક્ષિપ્તમ ચિત્તમ ચ ઇન્દ્રિયાણી અનુત્પતંતી, અને બીજી વાત શું કહેવામાં આવી છે કે નિક્ષિપ્તમ ચિત્તમ, જ્યારે યોગી માણસ પોતાનું ચિત્ત પોતાના શરીરના અંદરથી કાઢીને બીજાના શરીરમાં લઈ જાય છે, તો સાથે સાથે ચિત્તની સાથે સાથે ઇન્દ્રિયો પણ જાય છે. કેવી રીતે? યથા મધુકર રાજાનમ મક્ષિકા ઉત્પતંતમ અનુપતંતી નિવિશમાનમ અનુનિવિશંતે. એક ઉદાહરણથી સમજાવવામાં આવે છે કે મધુકર રાજાનમ, કે જે મધુમક્ખીઓની જે રાણી હોય એ જેમ ઉડતી હોય, જ્યાં જઈને બેસે ત્યાં બીજી માખીઓ આવીને બેસી જાય, એ ત્યાંથી ઉડી જાય તો બધી માખીઓ ત્યાંથી ઉડી જાય. તો તેવી જ રીતે જ્યારે ચિત્ત આ શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં જાય તો ઇન્દ્રિયો પણ એની સાથે સાથે બીજા શરીરમાં પ્રવેશ કરે છે. તથા ઇન્દ્રિયાણી પરશરીરા વેશે ચિત્તમ અનુવિધીયંતે, તો આવી રીતે જે ઇન્દ્રિયો છે એ પણ બીજાના શરીરમાં પ્રવેશ કરે છે ચિત્તની સાથે સાથે, એકલી નહીં. ઇન્દ્રિયો જ્યારે ચિત્ત બીજાના શરીરમાં પ્રવેશ કરશે તો સાથે સાથે ઇન્દ્રિયો પણ પ્રવેશ કરશે. તો આના માટે ઘણી બધી કથાઓ પ્રચલિત છે પુરાણોમાં પણ, અને લોકમાં પણ પ્રચલિત છે. શંકરાચાર્ય માટે પણ પ્રચલિત છે, એને આવું કર્યું હતું. તો હવે આ વિચારણીય છે કે આવું કઈ રીતે થઈ શકે, પણ અહીંયા યોગ દર્શનના વ્યાસ ભાષ્યની અંદર આવું ઉલ્લેખ છે. હવે આ અન્વેષણીય છે, ચિંતનીય છે, અને અહીંયા સુધી કોઈ માણસ પહોંચે તો એ પ્રેક્ટિકલ બતાવી શકે છે, પણ શાસ્ત્રોની અંદર આવું વર્ણન મળે છે. હા, પ્રિયંકાબેન, તમારે કંઈ પ્રશ્ન પૂછવો હતો? જી, પ્રહલાદભાઈ. નમસ્તે આચાર્યજી. જી નમસ્તે. શંકરાચાર્યની એક જે વાર્તા છે, એમનો પેલા જે હતા ને એમની સાથે વાર્તાલાપ હતો, સ્પર્ધા, તો એમાં હારી ગયા હતા. શંકરાચાર્ય જીતી ગયા હતા. પેલા સામેવાળા નામ ભૂલી ગયો, મુંડક મિશ્ર. હા, મુંડક મિશ્ર. હા, એ હારી ગયા હતા. પછી એના પત્ની હતા, એનું નામ નથી મને ખબર, પણ એને કહ્યું કે હજી હું છું, તમે મને હરાવો ત્યારે સાચા જીત્યા ગયા.
હા, એને એમ એ કીધું કે શંકરાચાર્યની સાથે પત્ની હોય, અર્ધાંગીની હોય તો હું તમારા સાથે, તમે મને હરાવશો ત્યારે હા સંપૂર્ણ એટલે એવી જીત કંઈક તમારી એવી થશે. વ્યવસ્થા. તો એમણે જે પ્રશ્નો કર્યા અને એમાં શું ગૃહસ્થના કહેવાય, પ્રશ્ન કર્યા હતા એને. ગ્રહસ્થને લગતા પ્રશ્નો પૂછ્યા જે જી શંકરાચાર્યજીને શક્ય નહોતું, કારણ કે એમને ગ્રહસ્થ જીવ્યા નહોતા. જી તો એમને સમય માંગ્યો અને પછી એવી વાર્તા આવે છે કે કોઈ રાજાના શરીરમાં પ્રવેશ કર્યા અને ગ્રહસ્થના અનુભવ કર્યા અને પછી જવાબ આપ્યા. જી જી તો આવું કેટલા વર્ણન અંશે મળે સાચું? છે, આવો જી ઉલ્લેખ આવે જી છે. જી. તો એ તો છે, હવે એ વિચારણીય છે અને આવું પણ એ ઉલ્લેખ પણ, ઉદાહરણ પણ છે. નીકળી જાય ને જીત બીજાના શરીરમાં જાય પછી પાછું કેવી રીતે આવે? પાછું આવી શકે, જ્યારે અહીંથી નીકળીને જાય તો ત્યાંથી પણ નીકળીને આવી શકે ને. જેવી રીતે યોગી માણસ અહીંથી પોતાના ચિત્તને બીજાના શરીરમાં નાખી દે તો એને કાઢી પણ શકે છે. એ વાત બરાબર. જી જી જી, એ સામર્થ્ય ધન્યવાદ. છે. હવે 39મું સૂત્ર છે, ઉદાન જયાત જલ પંક કંટકાદિષુ અસંગઃ ઉત્ક્રાંતિશ્ચ. તો માઇક ખોલી લેજો અને સૂત્રનું ઉચ્ચારણ કરજો. ઉદાન જયાત ઉદાન જયાત જલ જલ પંક પંક કંટકાદિષુ કંટકાદિષુ અસંગ અસંગ ઉત્ક્રાંતિશ્ચ. ઉત્ક્રાંતિ ચ. હવે આ 39મા સૂત્રની અંદર એક વિશેષ પ્રકારની સિદ્ધિનો ઉલ્લેખ છે કે ઉદાન જયાત. તો આપણા શરીરના અંદર 5 પ્રકારના પ્રાણ હોય છે. એક તો પ્રાણ, સમાન, અપાન, ઉદાન અને વ્યાન. તો એની અંદરથી જે ઉદાન નામનો જે પ્રાણ છે એનું અહીંયા વર્ણન છે કે જ્યારે ઉદાન જયાત, જ્યારે યોગી માણસ ઉદાનને જીતી લે છે, ઉદાન પ્રાણને જીતી લે છે, ઉદાન વાયુને જીતી લે છે, ત્યારે એને શું ઉપલબ્ધિ થાય છે? જલ પંક કંટક. તો જલ પંક એટલે કીચડ, કંટક એટલે કાંટા. તો આનાથી અસંગ થઈ જાય છે, એ એને ચોટતા નથી. હવે જલ ઉપર ચાલી શકે છે, જલથી ઉપર ઉપર, કાંટાઓ ઉપર ચાલે પણ કાંટા એની અંદર નહીં, અસંગ એની અંદર નહીં ઘૂસે, કીચડ એને નહીં લાગે, અસંગ થઈ જાય છે. ઉત્ક્રાંતિશ્ચ. અને બીજી એને એક ઉપલબ્ધિ પછી થાય. શું લખ્યું છે ગુરુજી? જી પંકજ પંક, પંક પંક કહેવાય કીચડને. કિચડ. ઓકે, ધન્યવાદ. અને ઉત્ક્રાંતિશ્ચ. અને બીજું ઉત્ક્રાંતિ, ઉર્ધ્વ ગતિ જાય છે. જ્યારે યોગી માણસ ઉદાનને જીતી લે છે ત્યારે જ્યારે એનો મૃત્યુકાળ આવે છે ત્યારે એ પોતાના રીતે જ શરીરમાંથી જે પ્રાણ છે એને ઉર્ધ્વ ગતિ કરી દે છે, એની અંદર સામર્થ્ય આવી જાય, એવી એને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. એટલે એને આપણે કહી શકીએ ઈચ્છા મૃત્યુ. એ પ્રમાણે તો આનું આપણે વ્યાસભાષ્ય જોઈએ. સમસ્ત ઇન્દ્રિય વૃત્તિ પ્રાણાદિ લક્ષણા જીવનમ. તો આપણું જે જીવન છે વાસ્તવમાં કયા સ્વરૂપવાળું છે? તો કહેવામાં આવ્યું છે સમસ્ત ઇન્દ્રિય વૃત્તિ. એક તો આપણા શરીરની અંદર જેટલી ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, એની બધી વૃત્તિઓ ચાલે છે, એનાથી જ આપણું જીવન ચાલે છે. બીજું છે પ્રાણાદિ લક્ષણા. અને જે પ્રાણ છે, પ્રાણ 5 પ્રકારના જે પ્રાણ છે એના હિસાબે આપણું જીવન હાલે છે. તસ્ય ક્રિયા પંચતઈ. અને જે પ્રાણ છે એ 5 પ્રકારનું છે. એમાં પહેલું નામ છે પ્રાણ. તો આપણા શરીરમાં વાયુ છે એ બહુ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે અને વાયુથી ઘણા બધા રોગ થાય છે. તો એ આ 5 પ્રકારના જે પ્રાણ છે, 5 પ્રકારની જે આપણા શરીરની અંદર વાયુ છે, એને આપણે જાણી લઈ, સમજી લઈ તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. તો આ ઘણા બધા આયુર્વેદના શાસ્ત્રોની અંદર અને બીજા શાસ્ત્રોની અંદર પણ આ 5 પ્રાણોનો ઉલ્લેખ મળે છે. અને અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું છે. પહેલાં ઉલ્લેખ કરે છે કે આ 5 પ્રકારના જે પ્રાણ છે કઈ રીતના હોય છે. તો પંચતઈ, પહેલો પ્રાણ કોને કહેવાય? પહેલું છે પ્રાણ. 5 પ્રાણ છે, એમાં જે પહેલો પ્રાણ છે એનું નામ જ પ્રાણ છે. તો પહેલી વાયુનું નામ છે પ્રાણ. એ ક્યાંથી ક્યાં સુધી હોય તો એની એક સીમા બતાવવામાં આવી છે. મુખ નાસિકા ગતિર આ હૃદયા વૃત્તિ.
મુખ અને નાસિકા, આપણે મુખથી જે શ્વાસ લઈ કે નાસિકાથી જે શ્વાસ લઈ, અહીંયાથી જે શ્વાસ લેતા હોય, વાયુ ભરતા હોય, અને હૃદય સુધી જે જાય છે એને કહેવાય પ્રાણ. એટલે આપણે નાક અને મોઢાથી જે શ્વાસ અંદર લઈ છે ને હૃદય સુધી જાય છે એને કહેવાય પ્રાણ. સમમ નયનાત સમાનશ્ચ અનાભિવૃત્તિ. અને સમાન કોને કહેવાય કે સમમ નયનાત, જે સમપૂર્વક લઈ જાય છે એટલે સમાન અવસ્થામાં લઈ જાય છે એને કહેવાય સમાન. અને એ ક્યાંથી ક્યાં સુધી હોય? તો પ્રાણ ક્યાં સુધી હતું? હૃદય સુધી. તો હૃદયથી નાભી સુધી જે વાયુ છે, જે વાયુ કાર્ય કરતી હોય એને કહેવાય સમાન. અને આ જે સમાન છે આ પણ અત્યંત મહત્વપૂર્ણ પ્રાણ છે, મહત્વપૂર્ણ વાયુ છે. આ સમાન જ આપણું જે ભોજન પચવાનું કાર્ય છે એ આ સમાન વાયુ છે એ જ કરતી હોય. આ સમાન વાયુમાં કંઈક ગડબડી થઈ જાય તો આપણે અપચ થઈ જાય, કબજ બની જાય, ઝાડા થઈ જાય, તો ઘણા બધા રોગો આનાથી જ આવતા હોય છે. તો સમાન આ જે વાયુ છે એ હૃદયથી નાભી સુધી હોય છે. પછી છે અપાન. અપનયનાત અપાન આપાદ તલવૃત્તિ. તો અપાન કોને કહેવાય? અપનયનાત, કે જે નીચેની ઓર લઈ જાય છે એને કહેવાય અપાન. આપણે પ્રસિદ્ધ પણ છે લોકમાં અપાન વાયુ. પણ આપાદ તલવૃત્તિ એટલે નાભીથી લઈને પાદ વૃત્તિ સુધી. તો આપણા શરીરની અંદર જે મલ ત્યાગ કરીએ છીએ આપણે એ આ અપાન વાયુના હિસાબે જ કરીએ છીએ. અપાન વાયુ ન હોય, અપાન આ પ્રાણ ન હોય તો મલ ત્યાગ સરખી રીતે ન થાય. આના પછી છે ઉન્નયનાત ઉદાન આશિરો વૃત્તિ. તો અહીંયા જે આ સૂત્રની અંદર ઉદાનનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે ઉદાનને જીતી લે છે. તો ઉદાન કોને કહેવાય? ક્યાંથી ક્યાં સુધી હોય? ઉન્નયનાત, કે જે ઉપર લઈ જાય છે, વાયુને જે ઉપર લઈ જાય છે એને કહેવાય ઉદાન. અને ક્યાં સુધી ઉપર લઈ જાય? આ શિરો વૃત્તિ, શિર સુધી. તો ક્યાંથી ક્યાં સુધી? તો આ પાદ તલવૃત્તિ એટલે પગના તળિયેથી લઈને શિર સુધી જે ઉપરની ઓર લઈ જાય છે, ઉર્ધ્વગતિ કરે છે એને કહેવાય ઉદાન. તો ઉદાનમાં આપણે શું કરીએ છીએ કે જેવી રીતે આપણે ઉલટી કરતા હોય કે પછી ઓટકાર લેતા હોય, આ કહેવાય ઉદાન. જે ઉપર બાજુ નીકળતું હોય બધું, નીચે બાજુ હોય એને કહેવાય અપાન, અને ઉપર બાજુ આપણે ઓટકાર લેતા હોય કે ઉલટી કરતા હોય, આ બધી જે ક્રિયાઓ છે એ ઉદાનના હિસાબે થાય. અને ઉપરને જે પણ આપણા શરીરની અંદર ગતિ થાય છે ઉપર બાજુ એ બધી ઉદાનના હિસાબે થાય છે. અને પાંચમો પ્રાણ છે વ્યાપી વ્યાન, એને કહેવાય વ્યાન. તો વ્યાન શા માટે કહેવાય? આ વ્યાપક હોય છે, આખા શરીરની અંદર વાયુ વ્યાપ્ત હોય છે એને કહેવાય વ્યાન. એશામ પ્રધાનમ પ્રાણ. તો આ પાંચોયમાંથી પ્રધાન કોણ છે? તો બોલે પ્રાણ પ્રધાન છે. જે પહેલું આવ્યું હતું એ પ્રધાન છે. શા માટે? એ બધાનો જનક છે. આપણે પ્રાણ લઈ છીએ એના પછી તો આ બીજા જે 4 પ્રાણ છે એનો જન્મ થાય છે. આપણે પ્રાણ વાયુ અંદર ન લઈ તો બીજા પ્રાણ કામ કરવાના જ નથી. તો આમાં પ્રધાન કોણ છે? પાંચોયમાંથી પ્રાણ પ્રધાન છે. તો 5 પ્રકારના પ્રાણ થઈ ગયા: પ્રાણ, સમાન, અપાન, ઉદાન અને વ્યાન. પ્રાણ નાસિકાથી લઈને હૃદય સુધી, અને સમાન હૃદયથી લઈને નાભી સુધી, અને અપાન નાભીથી લઈને પાદના તળિયા સુધી, અને ઉદાન પાદના તળિયાથી લઈને આ શિરોવૃત્તિ શિર સુધી, અને વ્યાપી વ્યાન એટલે જે આખા શરીરમાં વ્યાપતો એને વ્યાન કહેવાય. અને આ પાંચોયમાં જે પહેલું છે પ્રાણ એ પ્રધાન છે. ઉદાન જયાત. તો આ જે 5 પ્રકારના પ્રાણ છે એમાંથી જ્યારે યોગી માણસ ઉદાન પ્રાણને જીતી લે છે, ઉદાન વાયુને જીતી લે છે, ઉદાનનો શું સ્વભાવ હતો? ઉન્નયનાત, ઉપર બાજુ ઉપાડે છે. તો ઉપર જ્યારે શરીર ઉપર બાજુ જાય તો હલકું બની જાય છે, ઉન્નયન થઈ જાય છે, ઉદાન પ્રાણને જીતી લે છે યોગી માણસ. હવે એ ઉદાન પ્રાણનો કેવી રીતે પ્રયોગ કરવો એ યોગી માણસને ખબર પડી જાય છે. તો ઉદાન પ્રાણનો પ્રયોગ કરીને શરીર જે પોતાનું શરીર છે હલકું બનાવી દે છે. એનાથી શું થાય? જલ પંક કંટક આદિ શું અસંગ. તો હવે જે જલ છે કે જે કીચડ છે, કાંટા છે, એ એનાથી સ્પર્શ નથી કરતા, એ એનાથી છેટા રહે છે. એ જલ ઉપર ચાલી શકે, કીચડ ઉપર ચાલી શકે, કાંટા ઉપર ચાલી શકે, એ એનાથી સંગ નહીં કરી શકે, સંબંધ નહીં થાય.
બીજું કહેવામાં આવ્યું છે ઉત્ક્રાંતિશ્ચ પ્રાયણ કાલે ભવતી. અને બીજો શું લાભ થાય છે ઉદાન જયથી? કે જ્યારે પ્રાયણ એટલે મૃત્યુનો કાલ આવે છે ત્યારે ઉત્ક્રાંતિ ઉર્ધ્વગતિ કરી શકે છે. તામ વસિત્વેન પ્રપદ્યતે, એ એના વશમાં હોય છે ઉર્ધ્વગતિ. કે જેવી રીતે બીજા ઘણા બધા યોગીનો પણ વર્ણન આવે છે કે જ્યારે મૃત્યુનો કાલ આવે તો એ ઉર્ધ્વગતિ કરે છે, એ આ ઉદાન પ્રાણને જીતી લે છે. એના હિસાબે જ એને એનો મૃત્યુનો ખબર પડી જાય છે કે હવે મારે પ્રાણ આ છોડવા છે. તો આ પણ એક વિશેષ ઉપલબ્ધિ છે. જે સામાન્ય માણસ એ તડપતો હોય, દુઃખી હોય, છતાં પણ શરીર ન છોડી શકે, બંધાયેલો હોય. પણ જે યોગી માણસ છે એને ખબર પડી જાય કે હા હવે આ શરીર સાથ નહીં આપે, આ શરીરનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, તો ત્યારે સ્વેચ્છાથી ઉર્ધ્વગતિ કરી શકે છે. પ્રાણને ઉપર બાજુ લઈને પોતાના શરીરમાંથી આત્માને ઉર્ધ્વગતિ કરી લે છે અને શરીરનો ત્યાગ કરી દે છે. તો આ ઉદાન જયથી આ સિદ્ધિઓ, આ લાભ પ્રાપ્ત થાય છે. તો આ સૂત્રની અંદર કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આ પૂર્ણ થઈ ગયો અહીંયા. ચાલીસમું સૂત્ર છે સમાન જયાજ્વલનમ. તો સમાન પ્રાણ છે. સમાન પ્રાણનું શું લક્ષણ આપ્યું હતું? સમાન પ્રાણ ક્યાંથી ક્યાં સુધી હોય? નરેશભાઈ, પ્રહલાદભાઈ? સમજાવ્યું નહીં, કપાઈ ગયો વાત. સમાન પ્રાણ કોને કહેવાય? ક્યાંથી ક્યાં સુધી હોય? સમાન પ્રાણ જે છે એ ખાધેલું આપણું પચાવે છે, એનો રસ આખા શરીરમાં મોકલે છે. નીતાબેન? સંપૂર્ણ શરીરમાં. એનું સ્થાન છે આપણે નાભીની આસપાસ સેન્ટરમાં. નીતાબેન, ક્યાંથી ક્યાં સુધી છે સમાનનું? સમાન કયા સ્થાન પર રહે છે? ખબર નથી. નાભીના ફરતે નહીં, હૃદયથી લઈને નાભી સુધી આવ્યું હતું ને. હૃદયથી લઈને હૃદય સુધી પ્રાણ હોય છે. હૃદયથી લઈને નાભી સુધીનો જે પ્રદેશ છે આપણા શરીરની અંદર, બરાબર, ત્યાં સમાન. જી. તો સમાન જયા જ્વલનમ, જ્યારે યોગી માણસ સમાનને જીતી લે છે, સમાન પ્રાણને જીતી લે છે, ત્યારે જ્વલનમ દીપ્તિમાન થઈ જાય છે, પ્રકાશિત થઈ જાય છે. તો વ્યાસભાષ્ય છે જીત સમાનસ તેજસ ઉપધ્માનમ કૃત્વા જ્વલયતિ. તો જ્યારે જીત સમાનને જ્યારે જીતી લે છે, તેજસ ઉપપ્રધાનમ, જો તેજ છે એને ઉદ્દીપ્ત કરી દે છે, ત્યારે શું થાય છે? ઉદ્દીપ્ત કરીને જ્વલતી, પ્રકાશિત થઈ જાય છે, દીપ્તિમાન થઈ જાય છે. તો હવે એક વસ્તુ અહીંયા સમજવાની છે કે જ્યારે સમાન પ્રાણને કોઈ જીતી લે યોગી માણસ, તો ત્યારે એનું જે પાચન તંત્ર છે એ બહુ સારું થઈ જાય છે. એનું પેટ સારું રહે છે, પાચન તંત્ર સારું રહે છે, એનાથી એનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે અને એનાથી એના શરીરની અંદર એક કાંતિ દીપ્તિ આવી જાય છે. તો સામાન્ય રૂપથી જે માણસો છે એ તો ભૂલ કરતા હોય છે, તો એનું સમાન બગડતું હોય, સમાન પ્રાણ આગળ પાછળ થઈ જતું હોય, જેના લીધે અસ્વસ્થ બની જાય છે. પણ જે યોગી માણસ છે એ સમાનને જીતી લેતા હોય એટલે એનું સ્વાસ્થ્ય કાયમ સારું રહેતું હોય છે, એ અસ્વસ્થ નથી હોતા અને એનું ભોજન, પાચન તંત્ર એ બધું સારું રહે છે. એનાથી એના શરીરની અંદર મુખ ઉપર ઓજ અને તેજ આવી જાય છે, એ જ્વલિત થઈ જાય છે, પ્રકાશિત થઈ જાય છે, દીપ્તિમાન થઈ જાય છે. અને બીજો પણ એક સૂત્રનો અર્થ કરવામાં આવે છે કે યોગી માણસ આ સમાનના પ્રાણને જીતીને પોતાના શરીરને જલાવીને બારીને નાશ કરી દે છે. એ સામર્થ્ય એવી પણ એક ટીકામાં વ્યાખ્યા મળે છે. પણ સામાન્ય રૂપથી આપણે કહી શકીએ કે સમાનના જીતવાથી શું થાય? એનો જે નાભી પ્રદેશ, હૃદયથી લઈને નાભી સુધીનો જો પ્રદેશ છે શરીરની અંદર, એ સ્વસ્થ રહે છે. એનું પાચન તંત્ર, એનું બધું જે પેટ છે એ બધું સારું રહે છે. એનાથી એનું સ્વાસ્થ્ય કાયમી જળવાઈ રહે છે, સારું રહે છે. તો એનાથી એનું શરીર, એનું મુખ છે એ બધું પ્રજ્વલિત, એક દીપ્તિમાન થઈ જાય છે. આના પછી 41મો સૂત્ર છે શ્રોત્રાકાશયો સંબંધ સંયમાત દિવ્યમ શ્રોત્રમ. તો માઇક ખોલી લેજો, સૂત્રનું ઉચ્ચારણ કરજો. શ્રોત્રાકાશયો સંબંધ સંયમાત દિવ્યમ શ્રોત્રમ
દિવ્યમ શ્રોત્રમ. તો ભાઈ આ સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે કે શ્રોત્રાકાશયો, શ્રોત્ર એટલે શ્રોત્રેન્દ્રિય, આપણી જે કર્ણેન્દ્રિય આપણે જેને કહીએ એને શ્રોત્રેન્દ્રિય કહેવાય, જેનાથી આપણે સાંભળતા હોય છે. તો શ્રોત્રેન્દ્રિય અને આકાશ સંબંધ સંયમાન. તો આ કર્ણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને આકાશ આ બંનેનો જે સંબંધ છે, શા માટે કે આપણે કાનથી શબ્દ સાંભળીએ છીએ અને શબ્દનું સ્થાન ક્યાં છે? આકાશ છે. તો આકાશ છે, આકાશમાં શબ્દ રહે છે એટલે આપણે શ્રોત્રેન્દ્રિયથી સાંભળી શકીએ છીએ. તો જે આકાશ અને શ્રોત્રેન્દ્રિયનો જે સંબંધ છે એ સંબંધની અંદર જ્યારે યોગી માણસ સંયમ કરે છે તો એનાથી એને એક સિદ્ધિ પ્રાપ્ત થાય છે, દિવ્યમ શ્રોત્રમ. એને દિવ્ય શ્રોત્રેન્દ્રિય મળી જાય છે, એને દિવ્ય શબ્દ સાંભળવા માંડે છે. તો જે કાલ પ્રમદી પણ આવ્યું હતું કે જે સૂક્ષ્મ શબ્દ છે, જે સામાન્ય રૂપથી ન સંભળાઈ શકે આપણને, એ સૂક્ષ્મ શબ્દ છે, અવ્યવહિત શબ્દ છે, વ્યવહિત છે, વ્યવધાનયુક્ત છે, કાંઈ વચ્ચે બાધા આવતી હોય, દૂર, બહુ દૂરથી કોઈ કાંઈક શબ્દ કીધો હોય તો આપણે સામાન્ય શ્રોતેન્દ્રિયથી ન સાંભળી શકીએ, પણ એના પાસે એવી દિવ્ય શ્રોતેન્દ્રિય એને થઈ જાય છે કે વિપ્રકૃષ્ટ એટલે બહુ દૂરથી પણ કોઈ અવાજ થતી હોય એને પણ એ સાંભળી શકે છે. એની અંદર એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, એવું સામર્થ્ય આવી જાય છે. તો વ્યાસભાષ્ય છે આ સૂત્રનું, સર્વ શ્રોત્રાણામ આકાશમ પ્રતિષ્ઠા. તો સર્વ શબ્દાનામ ચ, તો આ તો સિદ્ધાંત છે, આપણા બધાનો અનુભવ પણ છે. શું અનુભવ છે? સર્વ શ્રોત્રાણામ, કે આપણા બધાની જે શ્રોત્રેન્દ્રિય છે એનો આધાર શું છે? આકાશ છે. આકાશના હિસાબે આપણે શ્રોત્રેન્દ્રિયથી સાંભળી શકીએ છીએ. આકાશ ન હોય તો આપણે ન સાંભળી શકીએ. અને બીજું સર્વ શબ્દાનામ છે, અને જે બધા જેટલા પણ શબ્દ છે આ સંસારની અંદર એનો આધાર કોણ છે? આકાશ છે. તો ટૂંકમાં શું વાત થઈ કે આકાશ છે એ શ્રોત્રેન્દ્રિય અને શબ્દ બંનેનો આધાર છે. યથા ઉક્તમ, જેવી રીતે કહેવામાં પણ આવે છે, પંચશીખી આચાર્યનું આ વચન ઉદ્ધૃત અહીંયા કરેલું છે, તુલ્ય દેશ શ્રવણાનામ એક દેશ શ્રુતિત્વમ સર્વેશામ ભવતી. આપણા બધાનો એક અનુભવ છે. શું અનુભવ છે? તુલ્ય દેશ શ્રવણાનામ, કે એક જ દેશમાં આપણે બધા ઊભા હોય, એક જ સ્થાન ઉપર ઊભા હોય અને ત્યાં જે ધ્વનિ થતી હોય કે કાંઈ કોઈ માણસ કાંઈક જે બોલતું હોય, તો જે એક દેશ એક સ્થાન ઉપર જે શ્રુતિ થતી હોય, અવાજ થતી હોય, એ સર્વેશામ ભવતી, આપણે બધા સાંભળીએ છીએ. તો એનું કારણ શું છે? આકાશ છે એ એક દેશ છે, એક સ્થાન છે, એની અંદર જે આકાશ છે એની અંદર આપણા બધાની શ્રોતેન્દ્રિય છે, એની અંદર જ શબ્દ છે. તો શબ્દ અને શ્રોતેન્દ્રિય એ આકાશની અંદર છે, એના હિસાબે કોઈ એક ધ્વનિને આપણે બધા એક સાથે સાંભળીએ છીએ. તચ્ચ એતદ આકાશસ્ય લિંગમ અનાવરણમ ચ ઉક્તમ, અને આ જ આકાશનું લિંગ એટલે ચિહ્ન છે, લક્ષણ છે. અને અનાવરણમ ચ ઉક્તમ, અને જે આકાશ છે એ વગર આવરણ વગરનું છે, આકાશને કોઈ ઢાંકી ન શકે, આકાશને કોઈ બંધ ન કરી શકે, એ અનાવરણ છે. તથા અમૂર્તસ્ય અનાવરણ દર્શનાત વિભુત્વમ અપી પ્રખ્યાત્વમ આકાશસ્ય. તો આકાશ છે એ અમૂર્ત પદાર્થ છે, તો એ કોઈ મૂર્ત પદાર્થ, એ કોઈ અમૂર્ત એટલે નિરાકાર, એ આપણને મૂર્ત રૂપમાં દેખાશે નહીં. આકાશ નિરાકાર રૂપમાં છે, આપણને દેખાય નહીં, મૂર્ત રૂપમાં નથી. અનાવરણ છે અને આકાશને કોઈ ઢાંકી ન શકે, આવરણ ન કરી શકે. તો અમૂર્ત હોવાથી અને અનાવરણ હોવાથી એ વિભુત્વ છે, વ્યાપક છે. તો આકાશ આપણે બધાનો અનુભવ છે કે આકાશ સર્વત્ર છે, સર્વત્ર વ્યાપ્ત છે, પણ ઈશ્વરની જેમ નહીં, પણ વ્યાપક છે. આ સૃષ્ટિની અંદર જ્યાં આકાશ છે એ વ્યાપક છે. પ્રખ્યાતમ આકાશસ્ય, તો આ આકાશ માટે આ વાત પ્રખ્યાત છે કે આકાશ વિભુત્વ છે. શબ્દ ગ્રહણ અનુમિતમ શ્રોત્રમ, અને આપણી જે શ્રોત્રેન્દ્રિય છે એનું આપણે ધ્યાન કેવી રીતે થાય છે? શબ્દ ગ્રહણનું અનુમાન કરીને કે આ માણસ સાંભળે છે એના મતલબ આના પાસે શ્રોત્રેન્દ્રિય છે. તો આપણે અનુમાન જ કરીએ છીએ કે હું કંઈક બોલું છું અને સામેવાળો માણસ મારી વાતને સાંભળે છે, શબ્દોને સાંભળે છે, તો આપણને ખબર પડે છે કે એ માણસ પાસે શ્રોત્રેન્દ્રિય છે. ઉદાહરણથી આ જ વસ્તુને સમજાવવામાં આવે છે.
બધિર અબધિરયોર એકમ શબ્દમ ગૃહણાતિ અપરો ન ગૃહણાતિ, કે એક બેરો માણસ છે અને એક બેરો નથી, સાંભળી શકે એવો છે. તો બેરો માણસ અને એક જે બેરો નથી, બધિર છે અને એક અબધિર છે, એક જ આપણે શબ્દ બોલીએ તો એકને સંભળાય છે અને એકને નથી સંભળાતો. આનાથી શું ખબર પડે છે? તસ્માત શ્રોત્રમેવ શબ્દ વિષયમ. એક વાત પાકી થઈ ગઈ કે જે શ્રોત્ર છે એ શબ્દ વિષયવાળો છે, બીજો વિષય નહીં. શ્રોત્ર કોઈ રસ વિષયવાળો નથી, રૂપ વિષયવાળો નથી. શ્રોત્ર ઇન્દ્રિયનો વિષય શું છે? શબ્દ વિષય છે. શ્રોત્રાકાશયો સંબંધે, શ્રોત્રેન્દ્રિય અને આકાશ આ બંનેની વચ્ચે જે સંબંધ છે, તત્ર કૃત સંયમ, જ્યારે યોગી માણસ આની અંદર સંયમ કરે છે, કૃત સંયમ યોગીના દિવ્યમ શ્રોત્રમ પ્રવર્તતે, તો એને દિવ્ય શ્રોત્રની પ્રાપ્તિ થઈ જાય છે, દિવ્ય શ્રોત્રેન્દ્રિયની પ્રાપ્તિ થઈ જાય છે. અને એ શ્રોત્રેન્દ્રિયના માધ્યમથી દિવ્ય શબ્દોને સાંભળી શકે છે. દિવ્ય શબ્દ જે પાછળ પણ આપણે કાલે ચર્ચા કરી હતી, દિવ્ય શબ્દ ઘણા બધા પ્રકારના હોઈ શકે છે. જે પ્રકૃતિની અવાજ છે, જે સૂક્ષ્મ અવાજ છે, સામાન્ય માણસને ન સંભળાતી હોય, જે સામાન્ય માણસ જે સૂક્ષ્મ અવાજોને સામાન્ય કાનથી ન સાંભળી શકતા હોય, એવી સૂક્ષ્મ અવાજોને, ધ્વનિઓને પણ સાંભળી શકે છે. બીજું એક સામર્થ્ય આવી જાય છે, જેવું પ્રચલિત અને સાંભળવામાં આવે છે કે એક જ ટાઈમ, એક જ સમયમાં બે માણસને સાંભળી શકે છે, એવી દિવ્ય સ્ત્રોત્ર બની જાય છે. એવું પણ ઉલ્લેખ આવે છે કે એક જ વખતમાં 10 માણસોને એકસાથ સાંભળતો હોય, 10 માણસ બોલતા હોય અને 10 માણસને એકસાથે સાંભળતો હોય, તો એ દિવ્ય સ્ત્રોત્રવાળો આવું કરી શકે છે. આવું ઉલ્લેખ મળે છે, ઘણા બધા ટીકાકારો આવું વર્ણન કરે છે. અને એ કોઈ 100 માણસ એકસાથે બોલતા હોય અને એ 100 માણસોને એકસાથે સાંભળી શકતો હોય, અને પછી એને પછી પૂછો તો એ બધાનું બતાવી દેશે, આ માણસ આ બોલ્યો, આ માણસ આ બોલ્યો. તો એ દિવ્ય સ્ત્રોતની સિદ્ધિ થઈ જાય છે. એવા જે માણસને દિવ્ય સ્ત્રોતની સિદ્ધિ થઈ જાય છે, એ એકસાથે ઘણા બધા શબ્દોને એકસાથે સાંભળી શકે છે. પણ સામાન્ય માણસમાં એ સામર્થ્ય નથી રહેતું. આપણે બે માણસને એકસાથે સાંભળી ન શકીએ. આ બાજુ બોલતો હોય, આ બાજુ બોલતો હોય, તો આપણે કાંઈ સમજમાં ન આવે. આપણે કે ભાઈ તું થોડીક વાર શાંત રહે, પહેલાં આને સાંભળી લો. પણ જે દિવ્ય શ્રોત્રવાળો છે એ એકસાથે ઘણા બધાને સાંભળી શકે એવું સામર્થ્ય એની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયા. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બેતાલીસમો સૂત્ર છે કાયાકાશયો સંબંધ સંયમાત લઘુ તુલ સમાપત્તિશ્ચ આકાશ ગમનમ. જી નમસ્તે. બોલો પ્રહલાદભાઈ. એ શ્રોત્રમાં એવું કહી શકાય કે એને ઝીણામાં ઝીણો શબ્દ હોય તો પણ સાંભળી શકે? હા બિલકુલ. સૂક્ષ્મ શબ્દ એને જ કહેવાય કે જે આપણે સામાન્ય કર્ણેન્દ્રિયથી ન સાંભળી શકીએ. આપણી ઇન્દ્રિયોમાં એટલું સામર્થ્ય નથી, પણ એના પાસે એવું સ્ત્રોત્ર થઈ જાય છે કે સૂક્ષ્મ અવાજો છે એને પણ એ સાંભળી શકે છે. જી જી ધન્યવાદ. તો હવે આ સૂત્રનું ઉચ્ચારણ કરજો. બધા લોકો માઇક ખોલી લેજો. કાયાકાશયો સંબંધ સંયમાત લઘુ તુલ સમાપત્તેઃ ચાકાશગમનમ. તો શું કહેવામાં આવ્યું છે કે કાય કહેવાય શરીર અને આકાશ. તો પહેલા સૂત્રની અંદર તો શ્રોત્ર અને આકાશ કીધું, તો આની અંદર શરીર અને આકાશ. આપણું શરીર આ આકાશની અંદર. પ્રહલાદભાઈ માઇક બંધ કરી લેજો. તો કાય અને આકાશ, શરીર અને આકાશ. આપણું શરીર આકાશની અંદર રહે છે તો એની સાથે જોડાયેલું છે. તો શરીર અને આકાશ આનો જે સંબંધ છે, જ્યારે યોગી માણસ એની અંદર સંયમ કરે છે તો લઘુ તુલ સમાપત્તે. અને બીજું સાથે સાથે શું કરે છે? લઘુ અને તુલ. જે લઘુ વસ્તુ નાની વસ્તુ છે, તુલ કહેવાય
કે જે રૂઈના તંતુઓ હોય છે ઝીણા ઝીણા, એની અંદર જ્યારે સમાપત્તિ કરે છે, સમાપત્તિ એટલે સંયમ કરે છે, ત્યારે આકાશ ગમનમ, આકાશની અંદર એ ગમન કરી શકે છે. વ્યાસભાષ્યમાં કહેવામાં આવ્યું છે યત્ર કાયસ તત્ર આકાશમ, જ્યાં શરીર ત્યાં આકાશ. આ તો બધા આપણને ખબર જ છે. યત્ર કાયસ તત્ર આકાશમ, જ્યાં શરીર છે ત્યાં આકાશ પણ છે. તસ્ય અવકાશ દાનાત કાયસ્ય, આપણે આ જે આકાશ છે એ આપણને અવકાશ આપે છે, સ્થાન આપે છે આપણા શરીરને. તેના સંબંધ પ્રાપ્તિ, એના હિસાબે સંબંધ થાય છે કે જે આકાશ છે એ આકાશ આપણા શરીરને સ્થાન આપે છે, એના હિસાબે આપણું શરીર અને આકાશનો એક સંબંધ થાય છે, સંબંધની પ્રાપ્તિ થાય છે. તત્ર કૃત સંયમો જીતવા, તો ત્યારે જે યોગી માણસ આ સંબંધની અંદર સંયમ કરે છે અને સંબંધની અંદર સંયમ કરીને એને જીતી લે છે, તત્સંબંધમ લઘુષુ વા તુલાદિષુ વા આ પરમાણુભ્ય સમાપત્તિમ લબ્ધ્વા જીત સંબંધો લઘુર્ભવતી. તો શું કહેવામાં આવ્યું કે જ્યારે આ આકાશ અને જે શરીરનો જે સંબંધ છે એની અંદર સંયમ કરીને એનો સંબંધને જ્યારે જીતી લે છે, ત્યારે લઘુષુ તુલાદિષુવા આ પરમાણુભ્ય, લઘુ એટલે નાની વસ્તુ, તુલ એટલે જે રૂઈના તંતુ છે, તો રૂઈના તંતુથી લઈને આ પરમાણુભ્ય, પરમાણુ એટલે નાનામાં નાનું જે કણ છે સંસારનું, ત્યાં સુધી સમાપત્તિ સંયમ કરીને, સમાપત્તિમ લબ્ધ્વા સંયમને પ્રાપ્ત કરીને જીત સંબંધ, તો જીત સંબંધ કોને કહેવાય કે જે સંબંધને જીતી લે છે, જાણી લે છે. આકાશ અને શરીરનો જે સંબંધ છે એને જે જીતી લે છે, જાણી લે છે, લઘુર્ભવતી નાનો બની જાય છે, સૂક્ષ્મ બની જાય છે. કેટલો સૂક્ષ્મ બની જાય છે એના માટે આગળ કહેવામાં આવ્યું છે લઘુત્વાચ જલેપાદાભ્યામ વિહરતી, એટલો બધો નાનો બની જાય છે કે જળ એટલે પાણીના ઉપર પગથી ચાલે છે, વિહરણ કરે છે, પણ ડૂબતો નથી એના અંદર. જેવી રીતે પાણીની અંદર, પાણી ઉપર ઘણા બધા નાના નાના જીવડા હોય છે, પાણી ઉપર દોડતા હોય છે પગથી, પણ ડૂબતા નથી. તેવી રીતે યોગી માણસ એટલો બધો લઘુ બની જાય છે કે પાણી ઉપર પોતાના પગથી ચાલતો હોય છતાં પણ એ ડૂબતો નથી, એના ઉપર વિચરણ કરી શકે છે. તતસ્તૂર્ણ નાભિસ્તંતુ માત્રે, હવે આનાથી પણ સૂક્ષ્મતા કહેવામાં આવી છે. તૂર્ણ નાભી કહેવાય જે માકડી હોય એને, અને એના તંતુ, એના જે ઝાડા છે. તો જે માકડી છે, માકડી જે ઝાડ બનાવતી હોય, ઝાલ બનાવતી હોય, એ ઝાડના જે તંતુ છે, ધાગાઓ છે પાતળા પાતળા વિહત્ય, એની અંદર પણ એ વિચરણ કરી શકે છે, એના ઉપર પણ ચાલી શકે છે. એટલા બધા એ સૂક્ષ્મ બની જાય છે યોગી. અને એનાથી પણ સૂક્ષ્મ થાય છે વિહત્ય રશ્મિ શું વિહરતી, રશ્મિ એટલે કહેવાય પ્રકાશ, જે કિરણો છે, જે સૂર્યની કિરણો છે એની અંદર પણ એ દોડી શકે છે, એટલા બધા સૂક્ષ્મ બની જાય છે. તતો યથેષ્ટમ આકાશ ગતિરસ્ય ભવતી, આનાથી શું લાભ થાય છે યોગી માણસને કે આકાશની અંદર યથેષ્ટ ગતિ કરી શકે છે. કે કિરણો તો બધી જગ્યા વ્યાપ્ત છે, તો કિરણોની અંદર ગતિ કરીને સંપૂર્ણ આકાશની અંદર જ્યાં ઈચ્છા હોય ત્યાં એ ગતિ કરી શકે છે. તો આ એને વિશેષ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ક્યારે? જ્યારે યોગી માણસ આકાશ અને જે શરીરનો જે સંબંધ છે એમાં સંયમ કરીને એને જીતી લે છે, સરખી રીતે જાણી લે છે. તો આનાથી એનું જે શરીર છે એ સાવ લઘુ બની જાય છે. એટલું બધું લઘુ બની જાય છે કે જળ પાણી ઉપર પણ પોતાના પગથી વિહરણ કરી શકે છે, વિચરણ કરી શકે છે, છતાં પણ એની અંદર ડૂબતો નથી. અને તૂર્ણ નાભી એટલે જે માકડીના જે ઝાડા હોય, એના જે તંતુ હોય, ધાગા હોય, એના ઉપર પણ એ ચાલી શકે છે. અને રશ્મિ શું, જે આકાશની અંદર જે રશ્મિઓ છે, પ્રકાશ છે, કિરણો છે, એની અંદર પણ એ દોડી શકે છે, એની અંદર પણ વિચરણ કરી શકે છે. અને એનાથી એને શું લાભ થાય છે કે સંપૂર્ણ આકાશની અંદર જ્યાં એની ઈચ્છા હોય ત્યાં એ ગતિ કરી શકે છે. તો આનાથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે જે ઘણા બધા સિરિયલોમાં બતાવવામાં આવે છે કે અહીંયા પ્રકટ થઈ ગયા, ત્યાં પ્રકટ થઈ ગયા, તો એ સંભવ છે. અત્યારે આપણો જે અત્યારે આપણે જે ભણીએ છીએ ઓનલાઈન, એ પણ પ્રકાશના માધ્યમથી જ જાય છે ને. જે ડાટા છે એ પ્રકાશના માધ્યમથી જાય છે, અહીંથી તમારા સુધી જે પહોંચે છે એ પ્રકાશના માધ્યમથી જ પહોંચે છે. તો જ્યારે આજથી આપણે 20, 25, 30, 50 વર્ષ પહેલાં કોઈ એમ કહે કે આપણે દૂરથી બેઠાને બીજાને સાંભળી શકીએ, તો આપણને અસંભવ લાગે કે નહીં, આ તો શક્ય નથી. આપણે બીજાને જોઈ શકીએ એવું આપણને એ સમયે આપણને વિશ્વાસ જ ન થાય. પણ અત્યારે આપણે બધાએ પ્રત્યક્ષ કરીએ છીએ કે આપણે એકબીજાને સાંભળીએ છીએ, બહુ દૂર બેઠા છે છતાં જોઈ રહ્યા છીએ.
તો આ બધું રશ્મિ વિજ્ઞાનથી, પ્રકાશના વિજ્ઞાનથી બધું શક્ય છે. તો યોગી માણસ જ્યારે આ શરીર અને આકાશનો જે સંબંધ છે એને જાણી લે છે, તો જે પ્રકાશ, જે કિરણો છે એની અંદર ગતિ કરીને એકબીજા સ્થાન ઉપર અવ્યાહત ગતિથી જઈ શકે છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. આમાં કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તેતાલીસમો સૂત્ર છે બહિર અકલ્પિતા વૃત્તિર મહાવિદેહા તતઃ પ્રકાશાવરણ ક્ષયઃ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો. બહિ અકલ્પિતા વૃત્તિ અકલ્પિતા વૃત્તિઃ મહાવિદેહા મહાવિદેહા તતઃ તતઃ પ્રકાશ પ્રકાશ આવરણ ક્ષયઃ. આવરણ ક્ષયઃ. તો જે બહારની જે અકલ્પિત વૃત્તિ છે, એક તો એ કલ્પિત વૃત્તિ, કલ્પનાની વૃત્તિ, અકલ્પિત વૃત્તિ કહેવાય જે સાચી વૃત્તિ છે. તો બહાર એક તો આપણું ચિત્ત આપણા અંદર કામ કરતું હોય, મનની અંદર વૃત્તિ હોય. એ તો આપણે મનની અંદર જે વૃત્તિઓ હોય, કલ્પિત અકલ્પિત બંને હોઈ શકે છે, પણ વૃત્તિઓ મનની અંદર હોય છે. અને એક શરીર આપણા મનથી બહાર પણ વૃત્તિઓ હોય છે. તો જે અકલ્પિત વૃત્તિ, જે સાચી વૃત્તિ છે એને કહેવાય મહાવિદેહ. એના નામથી પણ જાણવામાં આવે છે તતઃ. તો જ્યારે એ અકલ્પિત વૃત્તિને પ્રાપ્ત કરી લે છે, એમાં સંયમ કરી લે છે, તો પ્રકાશ આવરણનું ક્ષય થઈ જાય છે. પ્રકાશ આવરણ શું હોય એને આપણે વ્યાસભાષ્યના માધ્યમથી સમજીએ. તો વ્યાસભાષ્યમાં સમજાવવામાં આવ્યું છે કે શરીરાત બહિર્મનસો વૃત્તિર્લાભો વિદેહા નામ ધારણા. તો આપણો આ જે શરીર છે, શરીરના બહાર મનનો એક વૃત્તિ લાભ થાય, વૃત્તિની પ્રાપ્તિ થાય છે, એને કહેવાય વિદેહા નામ ધારણા. એ વૃત્તિને શું કહેવાય? વિદેહા નામ. હવે એક વસ્તુ સમજવા જેવી છે કે અત્યાર સુધી આપણે જે વૃત્તિઓ છે આપણા શરીરની અંદર જ જે મન છે એની અંદર બધી વૃત્તિઓ ચાલતી હોય, પ્રાપ્ત થતી હોય, ત્યાં જ ગતિ થતી હોય. પણ એક વસ્તુ બીજી કહેવામાં આવે છે કે શરીરની બહાર મનના માધ્યમથી વૃત્તિ સુધી પહોંચવામાં આવે એને કહેવાય વિદેહ ધારણા. સા યદિ શરીર અપ્રતિષ્ઠસ્ય મનસો બહિર વૃત્તિ માત્રેણ ભવતી સા કલ્પિતા વચ્યતે. હવે એક વસ્તુ સમજાવવામાં આવે છે. સા યદિ શરીર પ્રતિષ્ઠસ્ય, હવે જે ચિત્ત છે એ શરીરની અંદર છે, મનસો બહિર્વૃત્તિ માત્રેણ ભવતી, અને બહાર વૃત્તિ છે, મન અત્યારે શરીરની અંદર છે અને બહાર જે વૃત્તિ છે એની કલ્પના કરે છે. તો આને તો કહેવાય કલ્પિત વૃત્તિ. આ વસ્તુ સમજો, પાછું બોલું છું. મન છે એ આપણા શરીરની અંદર છે અને બહારની વૃત્તિની કલ્પના કરે છે. આંખ બંધ કરી દીધી અને બહારની એક વૃત્તિની કલ્પના કરી કે બહાર આવું આવું થાય છે. તો આ તો કહેવાય કલ્પિત વૃત્તિ, બહારની છે. એક એને કલ્પના કરી અંદર. યા તુ શરીર નિરપેક્ષા બહિર્ભૂતસ્યૈવ મનસો બહિર્વૃત્તિ સા ખલુ અકલ્પિતા. હવે શું કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણા શરીરની અંદર આ મન છે એ બહાર નીકળીને બહાર જે વૃત્તિ છે એ બહિર્વૃત્તિ કહેવાય અને એને કહેવાય અકલ્પિત વૃત્તિ. તો આ કેવી રીતે થાય? તો યોગી માણસ પહેલાં અભ્યાસ કરે છે, આંખો બંધ કરીને બહાર જે વૃત્તિ થતી હોય એની એક કલ્પના કરે છે. ધીમે 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 કરીને એ જે પોતાનું મન છે એ બહાર લઈ આવીને બહાર જે વૃત્તિ છે ત્યાં લઈ જાય છે. તો હવે મનને એને શરીરના બહાર કાઢીને બહાર જે વૃત્તિ છે એની સાથે જોડી દીધું છે. તો એ અકલ્પિત વૃત્તિ કહેવાય. અકલ્પિત એટલે વાસ્તવિક વૃત્તિ કહેવાય. હવે એ કલ્પિત નથી, ત્યાં મન પણ છે અને ત્યાં વૃત્તિ પણ થાય છે. તત્ર કલ્પિતયઃ સાધયંતી અકલ્પિતામ મહાવિદેહામ ઇતિ. તો કલ્પિત વૃત્તિના માધ્યમથી યોગી માણસ પહેલાં કલ્પના કરે છે ચિત્તની અંદર અને કલ્પનાના માધ્યમથી એ અકલ્પિત વૃત્તિ સુધી પહોંચી જાય છે. કેવી રીતે? તો પહેલે મન બંધ, આંખું બંધ કરીને અંદર એ કલ્પના કરે છે એ વૃત્તિની, પછી ધીમે 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 કરીને પોતાના મનને શરીરના અંદરથી કાઢીને એ વૃત્તિ સુધી પહોંચી જાય છે. ત્યારે જે કલ્પિત વૃત્તિથી હવે એ અકલ્પિત થઈ ગઈ, એટલે એ વાસ્તવિક થઈ ગઈ, ત્યાં મન છે. એને મહાવિદેહા કહેવાય. યયાહ પરશરીરાણી આવિશંતિ યોગીના. અને આનાથી શું લાભ થાય છે? એને મહાવિદેહ જે વૃત્તિ છે એનાથી જે બીજાનું શરીર છે
એના અંદર યોગી પ્રવેશ કરી શકે છે. જે પાછળ કહેવામાં આવ્યું હતું એનો બીજો પ્રકાર કહેવામાં આવ્યો છે કે આના માધ્યમથી, આ સિદ્ધિના માધ્યમથી પણ યોગી માણસ પર શરીર, બીજાના શરીરની અંદર પ્રવેશ કરી શકે છે. તતશ્ચ ધારણાતઃ પ્રકાશાત્મનો બુદ્ધિસત્વસ્ય યદ આવરણમ ક્લેશ કર્મ વિપાકત્રયમ રજસ્તમો મૂલમ તસ્ય ચ ક્ષયો ભવતી. હવે આ સિદ્ધિથી જે લાભ થાય છે એનું વર્ણન કરવામાં આવ્યું છે આ વાક્યથી. તતશ્ચ ધારણાતઃ, હવે જે એ અકલ્પિત વૃત્તિ છે, જ્યાં મન આપણા શરીરથી નીકળીને બહાર એ વૃત્તિ પાસે પહોંચી જાય છે, આનું જ્યારે ધારણા કરે છે, સંયમ કરે છે, પ્રકાશાત્મનો બુદ્ધિસત્વસ્ય, તો ઉપર જે કહેવામાં આવ્યું હતું પ્રકાશ આવરણ ક્ષય થાય છે. પ્રકાશ આવરણ એટલે પ્રકાશ એટલે આપણી બુદ્ધિ, જે પ્રકાશ સ્વરૂપ છે, પ્રખ્યાત સ્વરૂપ છે. પ્રકાશાત્મનો બુદ્ધિસત્વસ્ય યદ આવરણમ, તો બુદ્ધિનું આવરણ શું છે? બુદ્ધિને કોણ ઢાંકે છે? તો ક્લેશ, કર્મ અને વિપાક, આ ત્રણ આ બુદ્ધિસત્વનું આવરણ છે, બુદ્ધિને ઢાંકીને રાખે છે. અને આ કેના કારણે ઢાંકે છે? તો રજસ્તમો મૂલમ, ક્લેશ, કર્મ અને વિપાક એનું મૂળ કારણ શું છે? રજોગુણ અને તમોગુણ. રજોગુણ અને તમોગુણના કારણે ક્લેશ, કર્મ અને વિપાક મનને ઢાંકીને રાખે છે, આવૃત કરીને રાખે છે. તસ્ય ચ ક્ષયો ભવતી, તો આ સિદ્ધિના માધ્યમથી યોગી માણસ જે આ બુદ્ધિ ઉપર જે આવરણ છે ક્લેશ, કર્મ અને વિપાકનું, એનું એ ધીમે ધીમે કરીને ક્ષય કરી નાખે છે, નાશ કરી શકે છે. આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. તો આજે આટલું રાખીએ. આનાથી આગળ જે સૂત્ર છે એને આપણે કાલે જોશું. આમાં કોઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો કાલે તમે પૂછી શકો છો. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. નમસ્તે આચાર્યજી. નમસ્તે સભી को. નમસ્તેજી.